હવે છે ને 10 ગોણિયું છે ને કપલેટ જો બધું આવી ગયું છે. પણ આ ફરી વખત ગોણિયું જમાડી તો હાવ ખાલી હાથે ન જમાડાય. જય માતાજી, રામ રામ, બધા નવા વિડીયોમાં સ્વાગત છે. અત્યારમાં બાય કંઈક શું છે બાય? લાપસી કરું હવે. આ જમણ પૂરા થઈ જાય તો માતાજી લાપસી તો કરવી પડે ને જવાના. દિશામાં હા, ને ગોણિયું જમાડાય 10 ગોણીઓ ને હા લાપસી કરું. એટલે દર વર્ષે હોય કે આ છે? હા, લાપસી તો દર વર્ષે કરવી જ પડે ને છેલ્લે દિવસે. છે બરાબર, સમજાય છે. છેલ્લે દિવસે કરવી જ પડે. તો ભાઈ આ દશામાના વ્રતના 10 દિવસ થઈ ગયા ને તો બા બકડી મૂકે છે, લાપસી કરે છે. જો મસ્ત મજાની ને ગોળીઓ ને એવું કંઈક જમાડવાનું છે કે બા ઉજમણું તો કરી નાખ્યું. કરી નાખ્યું એમ ને? ફરી વખત ગોણિયું જમાડવું. ઠીક બરાબર. ઉજમણું તો થઈ ગયું છે ઓલરેડી, પણ બીજી વખત ગોળીઓ છે ને એને જમાડવાની છે. તો એવું છે, હવે લાપસી ને ઘણું બધું છે આયોજન. તો આગળ બન્યા રહેજો, તમને ખ્યાલ આવી જાય શું છે શું નહીં બધી વસ્તુ. બાએ સરસ મજાની લાપસી બનાવી નાખી છે. જો મસ્ત મજાની લાપસી બનાવી નાખી છે. હવે બટેટા ને ભૂંગળા એવો પ્રોગ્રામ છે એમ કહેતા હતા બા, મને નથી ખબર પણ બા કહેતા હતા એ રીતનું છે. આજે છે ને ભાઈ દશામાં નામ કહો ને તો છેલ્લો દિવસ કહેવાય ને, કેમ કે આજથી દશામાના 10 દિવસ છે એ પૂરા થઈ ગયા. તો આજને ઉજમણું તો નહીં પણ આમ ગોળીઓ જમાડવાનું એવું છે. 10 ગોળીઓ દશામાના 10 દિવસ હોય ને 10 ગોળીઓ હોય. લાપસીને એવું થઈ ગયું છે ને હવે બીજું બધું બનાવવાનું છે ને એ બનાવી નાખશે. અને મારે જવું છે બહાર. તો હવે છે ને બધું મેનેજમેન્ટ અસ્મિતા કરશે, કેમ કે એ તમને બતાય છે. હું જવા દઉં છું બહાર, કેમ કે મારે થોડુંક કામ છે એટલે ભાવનગર જવું પડે એમ છે. તો હવે બધું કન્ટિન્યુ બન્યા રહો. બટેટા ભૂંગળા બનાવવાના છે ને તો બટેટા બાફા મૂકવાના છે, કેમ કે આ દશામાનું વરસ છે ને બાને 10 વર્ષ પૂરા થશે તો એના માટે ગોળીયું જમાડવાનું છે, એટલે બટેટા ભૂંગળા કરવાના છે. તો બાએ લાપસી તો બનાવી નાખીને હવે બટેટા બાફા મૂકી દઈએ. તો બટેટા છે એટલા તો આપણે બટેટા બાફા મૂકવાના છે. બટેટા છે ને મસ્ત મજાના જો ધોઈ નાખ્યા છે ને હવે આને આપણે પાણી નાખીને મૂકી દઈએ બાફા. એના લીધે આપણે હવે સોલો જેગવી દીધો છે. જો સોલો જેગવી દીધો ને હવે બટેટા બાફા મૂકવાના છે હવે. અને આમાં મીઠું નાખી દઈએ થોડુંક. મીઠું નાખીને તો બટેટા હાટ બફાઈ જાય એવું છે. તો મીઠું તો અમે બટેટામાં નાખી હતી એટલે ઝટ બટેટા બફાઈ જાય. તો હાલો બટેટા બાફા મૂકી દીધા. એમ છે ને જો ખાટલો ઊંધો નાખીને બેઠા, અમારે અહીં બેસી જવાનું છે. કિશુબેનને ગોવણી કરેલા છે બાઈ કા બેન. મીના શાક મૂકે, કેમ કે શાક રોટલા બનાવવાના છે. અને હું અહીં લણ ફોલું બટેટામાં નાખવા. બટેટા છે ને જો આપણે મસ્ત ફોલી નાખ્યા ને હવે આને મોળવાના છે. લસણ છે ને એ જો આપણે આમાં નાખીને ખાંડી નાખવાનું છે. બટેટા વઘારવાના છે ને તો જો તપેલું મૂકી દીધું ને હવે નાખી દઉં તેલ. બટેટા છે ને આપણે મસ્ત મજાના વઘારી નાખ્યા. જો કોથમરી નાખી દીધી ને મસ્ત બટાટા તૈયાર થઈ જશે. હવે છે ને આપણે ભૂંગળા તળવાના છે ને તો જો તવી મૂકી દીધી છે ને હવે નાખી દઈએ એમાં તેલ. તો જો આપણે હવે ભૂંગળા તળવાના છે ને તો ભૂંગળા તળવાનું ચાલુ કરી દીધું ને એટલે ભૂંગળા તળાઈ ગયા. ભૂંગળા છે ને જો આપણે મસ્ત મજાના તળી નાખ્યા છે. તો હવે ભૂંગળા તળાઈ જશે ને બાદ જશે હવે ગોણિયું કરેલું છે ને બીજું ગોણિયું બોલાવા આવે પછી એને જમવાનું આપી દઈએ. કેવા થાય કઈ નક્કી નહીં. આ તો સારા થાય કે જાડા થાય કે પતલા થાય અસ્મિતા એવા તો નહીં થાય. કાંઈ નહીં, હારા થાય હારા. તો હવે છે ને 10 ગોણિયું છે ને કપલેટ જો બધું આવી ગયું છે ને બેહાડી દીધા છે. ને અમારે ખુદાભાઈ ગોણો જો ખુદાભાઈ અમારે બેસી ગયા. આવું હોય ગોળણીમાં તમે કેવી રીતના ઉજવતા હોય બધા અલગ ઉજવતા હોય કા. હા અમારે કિશુબેન આમ બેઠા છે. કાઉબેન કાંઈ બેહે નહીં. તો અમે તો આવી રીતનું કાંઈક ઉજવીએ. તમે કેમ ઉજવતા હોય એમ કહેજો કમેન્ટમાં જરા. ને અમારા કાઉબેનને જો બેહવું ને તી રોવે છે ને અમારા ખુદાભાઈ આપે કાકુદા. તો બા છે ને જો આવું ડીશમાં બેસે બધું આવું કાંઈક ઉજવણામાં હોય કાબા. તો કરી નાખ્યું પણ આ ફરી વખત ગોળિયું જમાડીએ તો હાવ ખાલી હાથે ન જમાડાય. જે ભગવાને આપવું હોય એ આપવું પડે. તો ફૂલની પાછળ તો બાએ છે ને મસ્ત ડીશ જો તૈયાર કરી નાખી છે ને હવે આપે છે ગોળિયું જમીને. બધાય જમી લીધા ને હવે જાય છે ઘેરે.
તો માતાજીને બા ઓલા ઘેર લઈને જાય તો અમારા ભાઈ કઈક કહે છે હું લે અમે તો ગોણી છે તું ગોણો થઈને બેસી જો ની ગોણીઓ જમીન બેસી ગયું ને અમે તે હવે બેસી જાય જમવા મારા ભાવ બેન છે કા ભાવ બેન આવેલા છે મીના તો અમે તઈને બેસી જાય ભૂંગળા બટેટા ખાવા એને ભાવ બેન ને જો ખાઈને ઠામડા ઉટકવા બેહાડી દીધા કા બેનપણી છે હો અમારે. હા મીના ને બેન પડી અહીંયા લગ્ન કરીને આવીને ભાવ બેન એક હતા આમ થઈ બે ચાળી છોકરી હતી પણ આમ બેનપણી જોડે બે રહી કા ભાવ બેન હાલો તો હવે છે ને જમી કાઢીને આવી જશે ઈ નવા ઘેરે કાઉબેન નું હુરાવા કેમ કે હવે હુરાનો ટાઈમ થઈ જશે 1:30 વાગી જશે અમારું જાગરણ છે જો. બધા છે ને કીર્તન ગાય આ રીતે જાગરણ હોય અમારે આવી રીતે કાંઈક દિશામાના વ્રતનું છે ને જાગરણ થાય છે. તો હવે સાંજે છે ને હું બહુ મોડા આવ્યો હતો દિશામાનું જાગરણ હતું ને તો અસ્મિતાએ થોડુંક ઓછું ઉતાર્યું હતું તો મેં કીધું ચાલો તમને થોડુંક જાગરણ છે એ પણ દેખાડ્યું તો આ રીતે કીર્તન લે છે બાની. ચાલો તો હવે આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ, મળીએ બીજા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, રામ રામ, આવજો મહાદેવ.